આ વચ્ચે વાવથરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદ મામલતદાર કચેરીએ ગુંજ્યા ગૌ માતાના નારા। થરાદ શહેરમાં ગૌરક્ષા અને ગૌ સન્માન માટે એક વિશાળ જનજાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે, જેમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા અને રાજ્યમાતાનો દરજ્જો આપવાની પ્રબળ માંગ સાથે આજે સાધુ સંતો અને હજારો ગૌ ભક્તો દ્વારા ભવ્ય રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ યોજાયેલી આ રેલીમાં ભક્તિ અને આક્રોશનો સંગમ જોવા મળ્યો હતો, જેમાં થરાદ શહેરમાં આવેલ જૈન વરખડીથી રેલીની શરૂઆત થઈ હતી, જેમાં આ રેલી બળિયા હનુમાન મંદિર, સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ અને રેફરલ હોસ્પિટલ જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી ગૌ ભક્તોએ સરકાર સમક્ષ પોતાની માંગણીઓનું આવેદનપત્ર રજૂ કર્યું હતું, જેમાં રેલીમાં જોડાયેલા ગૌ ભક્તો અને સંતોએ સરકાર સમક્ષ ધારદાર સવાલો અને માંગણીઓ મૂકી હતી, જેમાં ગૌ ભક્તોએ જણાવ્યું કે જો દેશમાં અયોધ્યામાં રામ મંદિર બની શકતું હોય અને કલમ 370 હટી શકતી હોય તો ગૌ માતાના રક્ષણ અને સન્માન માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લેવામાં વિલંબ ન કરવો જોઈએ, જેમાં સંતોએ ભારપૂર્વક કહ્યું કે 1947માં દેશ આઝાદ થયો ત્યારથી હિન્દુ સમાજની આ મુખ્ય લાગણી અને માંગણી રહી છે અને આ અભિયાન માત્ર થરાદ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ભારતભરમાં ગૌ માતાને સન્માન અપાવવા માટે ચાલી રહ્યું છે, જેનો મુખ્ય પ્રણેતા નંદી મહારાજ છે, જેમાં ગૌ માતા માત્ર પશુ નથી પણ ભારતની સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે, તેને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે દરેક ગૌ ભક્તનું સપનું છે। સ્થાનિક સંતો અને આ પ્રસંગે થરાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ, સામાજિક અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમગ્ર પંથકમાં ગૌ માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને હવે જોવાનું રહે છે કે લાંબા સમયથી ચાલી આવતી આ માંગણી પર સરકાર કેવો પ્રતિસાદ આપે છે। કયુમભાઈ ચૌહાણ, વાવથરા જિલ્લા બ્યુરો ચીફ।